નામ છે તમારું અને શું સમસ્યા છે? મારું નામ વિપુલ કુમાર અંબાલાલભાઈ પટેલ છે. સોસાયટીનો એક હું પ્રમુખ છું. આપ પાછળ જે જોઈ રહ્યા છો એ 1970 મકાન, એની અંદર હાલ થોડી વાર પહેલા અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક હોલ બનાવવા જઈ રહ્યા છે. પણ આ એક રેસિડેન્ટ એરિયાની અંદર કોઈ હોલ બનાવે છે એનો અમારો વિરોધ નથી, પણ આ રેસિડેન્ટ એરિયાની અંદર એવું અમારે કોઈ અમે સત્સંગ માટે કોઈ પબ્લિકને હેરાન થાય એના માટે અમે બનાવવા દેતા નથી. કોઈને કોઈ મંદિર પણ બનાવવા દેતા નથી, કારણ કે આ રેસિડેન્ટ એરિયા માટે રેસિડેન્ટ માટે ઉપયોગ કરવા માટે છે. અહીંયા જો રેસિડેન્ટ માટે એવા કરતા હોય તો અમારો કોઈ વિરોધ નથી. પણ હાલ અત્યારે જે રીતના એવા અંદર જે મકાનની અંદર તોડફોડ કરી છે અને જે રીતના હોલ બનાવી રહ્યા છે એ રીતના સ્પષ્ટ દેખાય છે કે અહીંયા એ હોલ બનાવવા જઈ રહ્યા છે. તો એ સત્સંગ કરવા માટે અહીંયા જે લોકો આવવાના છે, મિનિમમ 200-500 માણસ અહીંયા આવશે. ત્યારે અહીંયા 200-500 માણસ અહીંયા પાર્કિંગ કરશે. એની પાર્કિંગની એવી કોઈ સુવિધા નથી. જો એમને સત્સંગ કરવો હોય તો અમારો સોસાયટીનો જે કોમન હોલ છે એ અમે એમને ભાડું અમે લેતા નથી. ભાડા વગર અમે એમને વાપરવા માટે અમે આપીએ છીએ. અને જે સંપ્રદાય, કોઈ પણ સંપ્રદાયનો અમે વિરોધ કરતા નથી, અમે એનું માન આપીએ છીએ. પણ જો અહીંયા આવી રીતના હોલ બનશે તો સોસાયટીના પ્રતિનિધિ તરીકે હું ઉપવાસ પણ બેસીશ અને આવેદનપત્ર આપવું પડશે તો આવેદનપત્ર પણ આલીશ. અને સોસાયટીના રહીશો, અત્યારે 500 રહીશો અહીંયા હાલ અત્યારે વિરોધ નોંધાવવા માટે અહીંયા આવેલા છે.